પહેલાં તો શું આવ્યું છે એ અને પછી કેવું આવ્યું છે એ આપણે બેઠો આમ કરીએ ને કૃષ્ણ મારતીની મોજ આવી ગઈ ને આની. વાહ રે વાહ. બંને મા દીકરાને આપણે અંદર મૂકી દીધા ને આ તો જો ઊભો થઈ ગયો. વાહ રે વાહ મળદ વાહ. ઘરમાં આવ્યા ત્યાં હિરેન તો હૂતો જ શાંતિથી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત તો આમ હજી અંધારું છે ત્યાં થઈ ગઈ છે, એટલે તમે બધા જાણી ગયા છો કે શું થયું છે. જે આપણે અનુમાન લગાવ્યું હતું ને કે હવે 1-2 દિવસમાં ગાય આપણી વિયાઈ જશે, તો ગાય વિયાઈ ગઈ છે. અને બસ હમણાં જ મારા પપ્પા આવ્યા હતા મને ઉઠાડવા, તો હું તો હજી ગયો નથી, પણ હવે હું ત્યાં જાઉં છું અને ત્યાં જઈને જોઈએ પહેલાં તો શું આવ્યું છે એ અને પછી કેવું આવ્યું છે એ. બરાબર, તો બસ અહીંયા આપણે તો કંઈ ઘણું દૂર નથી, બસ બાજુમાં જ આપણું જે ઢારિયું છે ત્યાં જ ગાય બાંધી છે અને ત્યાં જ વિયાઈ ગઈ છે. રાતે વિયાઈ ગઈ, ક્યારે વિયાણી શું થયું એ કંઈ ખબર નથી. હું તો સૂતો હતો અત્યારે અને બસ અત્યારે જ ઉઠ્યો છું ને બસ ત્યાં જાઉં અને ત્યાં જઈ અને બધું જાણીએ. તો અહીંયા જો કૃષ્ણ પાસે આપણે આવી ગયા અને કૃષ્ણ એના વાસુડાને ચાટે છે. બસ હજી 5-10 મિનિટ જેવું થયું છે વિયાવાને, ઘણી વાર તો નહીં લાગી. બસ અત્યારે જ વિયાણી અને વિયાણા ભેગી જ છે એ આપણે અહીંયા પહોંચી આવ્યા. શું આવ્યું છે અને કેવું આવ્યું છે એ હમણાં થોડી વારમાં જોયો. એકવારનું ચોખ્ખું થઈ જાય વાસુડું પછી એના બોડી ઉપરથી ઘણા મિત્રોને તો ખબર જ પડી ગઈ છે કે શું છે. અને આ વાસુડું કયા આખાનું છે એ આગળ આપણે થોડી વારમાં જ વાત કરશું. આનો બાપ છે ને બહુ જૂનો, બહુ એટલે સમજો ને કે આજથી 20-25 વર્ષ પહેલાં એના સિમેન્ટનું કલેક્શન થયું હતું કદાચ, ત્યારનો હે. એટલો જૂનો આનો બાપ હતો. અત્યારે એટલું દેખાશે નહીં, પણ થોડી વારમાં જ આપણે જોશું. અત્યારે એક વારની ગાયને ચાટી લેવા દે અને એવા બધું પલાળી નાખ્યું. બાકી બધી આપણી ગાયો બાંધેલી છે શાંતિ. એ સવારનું પોર જ છે. તો હાલો એકવારનું હે એ કૃષ્ણને એના વાસુડાને ચાટી લેવા દે અને થોડુંક અંજવાળું થઈ જાય ને પછી બહાર લઈને વ્યવસ્થિત ચેક કરશું. તો આપણે સવારના થઈ કૃષ્ણને જોઈ જ્યારે વિયાણી ત્યારે, ને પછી આપણે થોડુંક આપણું કામ હતું, હિરેનને જે નાસ્તો કરાયો ને એ બધું કામ હતું. આપણે નાસ્તો કર્યો, નાવા ધોવાનું તો જ બાકી જો, પણ હજી થોડી વાર રહીને નાહી લેશું. બાકી કૃષ્ણને જો મારી મમ્મી નવરાવી નાખી છે. અહીંયા શું થોડી સિસ્ટમ અલગ છે. આપણે ત્યાં ગાય વિયાય એટલે રાબર ગાય વિયાય એટલે હું કંઈ નવડાવવાનો કંઈ સમય ના હોય, એમ જ થોડી વાર માનો કે કાંઈ ખાણ કે હું મૂકી દે અને બસ થઈ ગયું. બાકી અહીંયા છે ગાયને ગરમ પાણીથી કમ્પ્લીટ નવડાવી નાખી અને ગાયો પાસે હાલી ગઈ હતી, તો આપણે એને ત્યાંથી લઈ આવ્યા છે અને હવે એના વાસુડા પાસે આવી ગઈ. અહીંયા મોટર ચાલુ છે એટલે એનો અવાજ આવતો હશે. બાકી અહીંયા જો બંને આવ્યો વાસુડું. શું લાગે તમને? શું હશે? વાસડી લાગે છે તમને? 26 તારીખે છે એને 9 મહિનાનો ગાભ પૂર્ણ થયો અને આજે થઈ છે 28 તારીખ. 2 દિવસમાં જ વિયાઈ ગઈ. તો શું હશે કયો? વાસડી જોઈ ને કાં? પણ વાસડી નથી, આ વાસડો છે. વાસડો કેવો દીગડાયો નહીં. હજી 2 દિવસ જ ઉપર લીધા, 9 મહિના ઉપર 2 દિવસ જ લીધા, ત્યાં છે આવો બરકો થયો. અને જો 10-15 દિવસ લીધા જ ને તો સિઝેરિયન બચારીને કરવું પડે, તો એવડો બરકો થઈ જતા. સાચી વાત ને? બાકી અત્યારે બંને મા દીકરો જો અને અત્યારે આપણે બેઠો આમ કરીએ ને કૃષ્ણ મારતીની. આમાં તો એ ઉપાધિ તો ન હોય કંઈ, પણ સતત ધ્યાન રાખવું પડે અમુક ગાયોનું. હા બેઠો રે ભાઈ. હવે તમને હું વાસડો બતાવું. કેવો છે? અને જો થોડી વાર થઈ ત્યાં તો આ સાહેબ તો સૂઈ ગયા નીચે. તડકાની મજા આવતી લાગે. અત્યારે એકવારને હે કૃષ્ણને 9 શકું ગરમ પાણી કરીને નવડાવી છે અને સામે જો મોજ આવી ગઈ ને આની. વાહ રે વાહ. નેચરલ પાણીથી મોજો.
આજે બીજા બે છે. નાવ તમે તારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ ને આવી રીતે તમારે અહીંયા નાહી જવાનું. આ હમણાં જ નાહી છે. બાકી હવે છે આપણે થોડી તમને વાસળાની માહિતી આપી દઉં કે વાસળાનું આપણે બીજદાન કરાવી દઉં. અને બીજ હતું તમને ખબર હોય તો ઘણા વર્ષ પહેલાં રિયલ રાજ એટલે જે પેડુક રાજકોટ સંસ્થા હતી ને, રિયલ રાજનું તો ફૂલ ફોર્મ નથી આવડતું, REAL જે આવે ને રિયલ શોર્ટ નામ છે ને, એનું કંઈક ફૂલ ફોર્મ થાય છે. એટલે આમ રિયલ રાજ એટલે રાજકોટ, રાજનું રાજકોટ થાય. એમાં એક વિનય નામનો બુલ હતો. ઘણા મિત્રોને ખબર હશે, ઘણા નહીં ખબર હોય તો જણાવી દઉં. વિનયનું બચ્ચું છે આ. અત્યારે તો તોય હજી એટલો ઊભો છે નહીં ને હૂતો છે, એટલે એટલું કાંઈ ખાસ દેખાતું નથી. પણ છતાં એકાદો દિવસ થશે પછી આપણે વ્યવસ્થિત ચેક કરશું કેવું બચ્ચું આવ્યું છે. બાકી આમ થોડુંક આપણે એવું લાગતું હતું કે આ હે એ હજી તો 26 તારીખ થઈ ને હવે 2 દિવસમાં વિયા છે તો વાછડી આવશે એવું મને એવું લાગતું હતું ને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી. પણ હવે વાછડો આવ્યો છે તો એ તો આપણા હાથની વાત નથી. અને આ એક એવો મેસેજ છે કે આમાં શું છે, આપણે અંદાજ લગાવી શકીએ ખાલી, બાકી હું નક્કી કાંઈ ન કહી શકીએ કે માનો કે 28 તારીખે એને માનો આ ખપે તારીખ, જે તારીખે 9 મહિના ગાવ પૂર્ણ થયા હોય અને તે દિવસે વિયાય ને તો પણ વાસળો આવી શકે. એનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. બાકી હું બીજું કાંઈ નહીં. બાકી તો 20 દિવસ લે તો એ વાસળી આવે અને તે દિવસે પૂરા 9 મહિને વિયાઈ જાય તો એ વાસળો આવે. એટલે એ કોઈ ફિક્સ ના હોય. આમાં આપણે અંદાજ લગાવી શકીએ ને આપણો અંદાજ પડ્યો ખોટો અને ખોટો કે સાચો હોય જે થયું હોય. બાકી જે છે આ કૃષ્ણને એનો વાસળો તો વ્યવસ્થિત એને ચાટે છે. પણ હવે થોડી વારમાં આપણે એને અંદર પૂરી નાખશું, કારણ કે આજનો દિવસ છે એ આપણે કૃષ્ણને બીજી ગાયો ભેગી જવા ન દીધી, અહીંયા રાખી છે. એટલે આ થોડું નવડાવવાનું કામ હતું એટલા માટે. તો બસ હવે વ્યવસ્થિત એ નાહી લીધી છે કૃષ્ણાએ, અને વાસળો બારે થોડીક વાર તડકો શેકી લીધો છે. તો હવે એને આપણે અંદર પૂરી નાખીએ અને કૃષ્ણની અંદર પૂરી નાખીએ. બાંધવાનું નથી એને, એમને ખુલ્લા જ આની અંદર રાખવાનું છે. આ પણ શું આજે સવારના થોડુંક સાફ સફાઈને કરવામાં પલટ્યું છે, એટલે હુકાણું નથી, થોડીક વાર લાગશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે આની અંદર પૂરી નાખીએ. વાસણા લઈ લેશું ને એટલે પોતમાળી હાલી આવશે. એને મા દીકરાને આપણે અંદર મૂકી દીધા. આ તો જો ઊભો થઈ ગયો. વાહ રે વાહ મળદ વાહ. 9 મહિનાનો છે તો કેવો દીગડાય એની. સરસ વાસળો છે આમ તો બંને આ મા દીકરો અહીંયા જ રહેશે. અને મને એવું થયું ખબર કે આપણે રાપર હોય ને તો આવી રીતે ગાય વિયાતી હોય તો કેટલા દિવસ તો આપણે રાહ જોવી પડે ને, આજ વિયાય છે કે કાલ વિયાય છે. તમે બધા જાણો છો, કારણ કે આપણે કેટલી રાહ જોતા હોય. અને અહીંયા તો એ કાંઈ નહીં. આમ આપણે એવું હતું કે ગાય વિયાય એમ છે તો શું આપણે બીજું કામ છે થોડુંક આ ભાઈનું ધ્યાન રાખવાનું ને, એટલે એમાં ને એમાં કંઈ આમ એટલું બધું યાદ ન રહ્યું. અને મને એવું લાગ્યું હતું કે ગાયનું શું આમ જે પ્રકારે એનું બધું આમ તૈયારી થઈ ગઈ હતી ને એના ઉપરથી કે ગાય તો વિયાઈ જશે ટૂંક સમયમાં, તો વિયાઈ ગઈ. અને આ શેઠ પગ હરખા રાખો. હા બસ વાદી લો બોરો ને. હા બસ હવે મોજ કરો. તો હાલો આ બંને મા દીકરો તો અહીંયા રહેશે વ્યવસ્થિત. એને સવારમાં થોડુંક દોઈ લીધું, અત્યારે થોડુંક દોવાનું હશે તો દોશું. બાકી છે હવે ખાણ બાણને થોડું ખવડાવશું. એકવારનું તો ખાઈ લીધું, બીજી વારનું મૂકશું. નીણ પૂરો ને આને કરશું અહીંયા. બાકી બધી ગાયો તો ત્યાં છે સામે અહીંયા જો આ વાળાની અંદર. તો એને તો એનું બધું કામ થઈ ગયું હશે, મને ખબર નથી. અત્યારે જ મારી મમ્મીએ મને કીધું કે ગાયને નવડાવું. તો મેં કીધું હાલો આવું થોડુંક મિત્રોને બતાવીએ કેવી આવી છે વાસળી. સોરી વાસળો. હા વાસળીની આશા હોય ને ભૂલાઈ જાય ગયો. તો હાલો હવે આ બંને મા દીકરો અહીંયા રહેશે અને હું જાઉં હવે હિરેન પાસે થોડી વાર. તો આપણે કૃષ્ણાને અને એના વાસળાને ચેક કરીને આવી ગયા હતા ઘરમાં. આવ્યા ત્યાં હિરેન તો હૂતો જોયો શાંતિથી, અને આપણે અહીંયા સાઈડમાં બેઠા છીએ. અને હવે તો બસ બીજું કાંઈ કામ છે નહીં. થોડી વારમાં જમશું ને નાવા ધોવાનું કામ કરવું છે, કારણ કે સવારનો કાંઈ સમય નથી મળ્યો અને કાલે નવાણું હતું. અત્યારે હું અહીંયા હોય એટલે પછી સમય ન મળે, એટલે વિડીયો બનાવવાનો સમય નથી મળતો. અને જે કાંઈ પણ હોય જ્યારે સમય મળે ત્યારે ખાવા પીવાનું તો રેગ્યુલર હોય. નાવા ધોવાનું ક્યારેક ક્યારેક થાય અને બાકી વિડીયો ક્યારેક ક્યારેક થાય છે. બાકી તો હવે કૃષ્ણાને આપણે પછી જોશું, કારણ કે હવે મારા ખ્યાલથી થોડી વાર જમશું અને પછી થોડી વાર આરામ કરશું ને સાંજ પડી જશે. પછી સાંજે પણ બહાર તો જવાનો મોકો મળશે નહીં, મળશે તો પછી આગળ જ હવે તો જોશું જે કાંઈ પણ હશે એ. વાસળો થોડોક 1-2 દિવસનો થાય થોડો લાઇટમાં આવે ને પછી આપણે વ્યવસ્થિત વાસળાને ચેક કરશું અને એ નક્કી કરશું કે વિનયનું બચ્ચું કેવું કાયું છે. કારણ કે વિનયના બચ્ચા તો ઘણા બધા હશે. આ તો શું આપણી પાસે એક જૂનો ઓલ્ડ સ્ટોકમાં એક સિમેન્ટ પડ્યું હતું વિનયનું. બીજા ઘણા બધા છે પણ આપણે વિનયનું યુઝ કર્યું હતું. તો
એમાં બચ્ચું તો સારું આવ્યું છે, દેખાય સારું, પણ હવે જોઈએ છે કેવું થાય છે. તો એ 2 દિવસ પછી કે જ્યારે સમય મળશે ત્યારે વળી જોશું. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો, અને મળીએ કાલે અથવા તો જ્યારે સમય મળશે ત્યારે નવા વિડીયોની અંદર.